વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સોશિયલ સાયન્સ ચેપ્ટર 10 ભારત કૃષિ એમાં ભાગ 1 આપણે જોઈ ગયા, જેમાં આપણે કૃષિના પ્રકારો, ત્યારબાદ કૃષિ પદ્ધતિઓ અને ભારતની કૃષિ પેદાશો વિશે આપણે આગળના પહેલા ભાગમાં જોઈ ગયા છીએ. આજે આપણે કૃષિમાં જે હરિયાળી ક્રાંતિ આવી એ હરિયાળી ક્રાંતિમાં ટેકનિકલ સુધારા અને જે સંસ્થાનગત સુધારા આવ્યા એ સુધારા વિશે આપણે આ ભાગ 2માં જોઈશું. તો આજે આપણે કૃષિમાં ટેકનિકલ સુધારા અને સંસ્થાનગતીય સુધારા વિશે આપણે જોવાનું છે. તો પહેલાંના જમાનામાં દાતરડું, કોદાળી, પાવડો, એરણી, ઓરણી, હળ, ગાડું એના જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. આજે આધુનિક ઉપકરણોએ પગ પેસારો કર્યો, જેમાં ટ્રેક્ટર, ટેલર, રોટાવેટર સૌથી સામાન્ય છે. ઘઉંની કાપણી માટે પ્રથમ થ્રેસર, ત્યારબાદ હાર્વેસ્ટર જેવા અત્યાધુનિક ઉપકરણો વપરાવા લાગ્યા. આજે રાસાયણિક ખાતરો, હાઇબ્રિડ બિયારણો, બીટી બિયારણો, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ, ગ્રીન હાઉસ આ દરેકનો વપરાશ વધ્યો છે. હવે આપણે ટેકનિકલ સુધારામાં ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન જે ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે, એને આપણે ટ્રીક તરીકે જોવું હોય તો યનસી સુરા જમ પ્રકૃ એટલે કે યન એટલે યાંત્રિકરણ, યનસી સુરા એટલે સિંચાઈ, રાસાયણિક ખાતરો, જમ પ્રકૃતિ જંતુનાશક દવાઓ, પ્રચાર માધ્યમો અને કૃષિ સુધારા. તો ટેકનિકલ સુધારામાં સિંચાઈ માટે ખેડૂત પહેલાં કોસ, રેંટ વગેરેનો ઉપયોગ કરતો. આજે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલાર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે. રાસાયણિક ખાતરો ડીએપી, એનપીકે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા જેવા જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણો આજે એનો ઉપયોગ થાય છે. ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કરતો થયો છે. સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, ડીડી કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800-180-1551 જે કિસાન કોલ સેન્ટર ઉપર સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનિકોને માર્ગદર્શન પૂરું પડાય છે. ગ્રામ વિસ્તારમાં આપણે જોઈએ તો કૃષિ સંસાધનો અને નવી તકનિકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરેલી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. આ ઉપરાંત સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન આવી સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તો આ થયા ટેકનિકલ સુધારાઓ. હવે આપણે હરિયાળી ક્રાંતિ આવી
એમાં સંસ્થાનગત સુધારાઓ પણ થયેલા છે. તો સંસ્થાનગત સુધારાઓ જોઈએ તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે. સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે તે સમયે જમીનદારોનું વર્ચસ્વ હતું. ભારત દેશ આઝાદ થયા બાદ આ જમીનદારી પ્રથા નાબૂદ કરી અને ખેડૂતોનું શોષણ અટકાવ્યું. એમાં સરકાર ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલી છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત અને સરકારી બેન્કો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવે છે. માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. તો પહેલી છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, તો નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે નાફેડ. બીજી છે ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ એટલે કે ગ્રોફેડ, ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ ગ્રોવર્સ ફેડરેશન. ત્રીજી છે રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB. તો ભારતની અંદર જે હરિયાળી ક્રાંતિ આવી આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો. ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું. દેશમાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકના કારણે એટલે કે એક વર્ષે અનાજ પાક્યું ત્યારે બીજો વર્ષ જ્યારે આવે ત્યારે જો કદાચ દુષ્કાળ પડે તો પહેલાં વર્ષનું જે અનાજ સાચવેલું અને બફર સ્ટોક કહેવાય, તો દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સ્થિતિ છે. આજે રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે. એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોને કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. હવે ભારતીય અર્થકરણમાં કૃષિનું શું યોગદાન છે? તો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. તો ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિ ક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે. તેમ છતાં
હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું યોગદાન છે, જે દેશના લગભગ અડધો લોકોને રોજગારી પૂરી પાડે છે. કૃષિ ક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશનો લગભગ જીડીપી 17% હિસ્સો ધરાવે છે. ભારતની મહત્ત્વની કૃષિ પેદાશો દાખલા તરીકે ઘઉં, ચોખા, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા તેની વિદેશમાં નિકાસ કરી વિદેશી હુંડિયામણ તેમાંથી પ્રાપ્ત થાય છે. ખેતી પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે. સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉત્પાદકો અને ખાદ્ય સામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચો માલ પણ ખેતીમાંથી ઉપલબ્ધ બને છે. અહીં આંકડા આપેલા છે. ડાંગર, ઘઉં, કઠોળ, એ આપણે જે અહીં આંકડા જોઈએ છે તે આંકડા પરથી આપણને ખ્યાલ આવે કેટલા કરોડ ટનમાં ભારતમાં વાર્ષિક ઉત્પાદન છે. તો ભારતની અંદર આપણે જોઈએ તો સારામાં સારી હરિયાળી ક્રાંતિ આવી અને ઉત્પાદન વધ્યું છે. કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે. જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, સિંચાઈની અલ્પ સગવડતા એના કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારનો ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી. અનાજ સંરક્ષણ માટે આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. અનાજની માંગ વધતી જતી હોય, અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તેને દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ અને 10 લાખની હતી, જે આજે 125 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં પણ આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51 કરોડ ટન અનાજનું ઉત્પાદન થયું હતું. 2013માં 265.04 કરોડ ટન થયું. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યૂનતમ જરૂરિયાત પૂરી કરી શકાય. આ ભંડાર સાચવી રાખવો હોય તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુકાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય. અનાજના ગોદામોમાં રહેલ અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને તેમની ભૂખ મિટાવી શકાય. અનાજનો બગાડ અટકાવવો એ સમયની તાતી જરૂરિયાત છે. આજે આપણે જોયું કે સરકારે જે લોકડાઉનની અંદર ઘણા બધા જે મધ્યમ વર્ગના જે કુટુંબો છે એમને મફત અનાજ આપી આ એક દાખલો બેસાડ્યો છે. તો અનાજના સંગ્રહણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદૃઢ કરવી અત્યંત આવશ્યક છે. સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઈ કરીને એક સારી એવી શરૂઆત કરેલી છે. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર. ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે છે. એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઈ છે. વૈશ્વિકીકરણને લીધે ખેતી ક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યા છે. ખેતી પાકોની નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયા સરળ કરાયેલી છે. ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં વેચાય છે, જ્યારે વિવિધ ફળો ભારતના બજારમાં વિદેશના મળતા થયા છે. વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટિકલ મોડિફાઈડ બીટી બિયારણો આવ્યા. એના લીધે ખેતી ખર્ચાળ બની છે, પરંતુ કપાસ અને મકાઈમાં તેનાથી ઉત્પાદનમાં વધારો પણ થયો છે. ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે. કેટલાક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂરત ઊભી થઈ છે. વિશ્વના બજારમાં આપણી ગુણવત્તાસભર કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે નોંધાવવી જરૂરી છે. ભારતે કૃષિ ક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેકનોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ તથા સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવા પડશે. વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધારનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કુશ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યૂહરચના ગોઠવવી જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા 10મો પાઠ પૂરો થાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અહીંયા સ્વાધ્યાયના સવાલ જવાબ
પોતાની નોટમાં લખી દેવા. અસ્તુ.